સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જ્યાં શાળાએ જતા બાળકો અને રાહદારીઓ પણ સુરક્ષિત નથી. રોજે સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના 100 કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે મનપાની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી શાળાએ જતા બાળકો તેમજ રાહદારીઓ પર શ્વાનોના હુમલાની ઘટનાએ સતત વધી રહી છે. આ હુમલાઓમાં ઘાયલ બનેલા લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાનોનો ભોગ બનેલા દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. માહિતી મુજબ રોજના 100 થી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલના શ્વાનના કરડવાના કેસમાં સારવાર લેવા આવી રહ્યા છે. ખાસ કરીને પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી અને સચિન જેવા વિસ્તારોમાં લોકો રખડતા શ્વાનોનો ભોગ બની રહ્યા છે. એક તરફ મહાનગરપાલિકા રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ બીજી તરફ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મનપાના ગંભીર સમસ્યા પર ક્યારે કડક કાર્યવાહી કરે છે. શું બ્રધર, રોજના કેટલા કેસ આવે છે ડોગ બાઇટમાં અને કેવા પ્રકારના આવે છે? ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે, અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે, અને એમાં બધી કેટેગરીના આવે છે, અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પણ પેશન્ટો આવે છે. ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ એવા આવે છે. અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે. ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવાય કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી. અને લોકોએ શું તકેદારી રાખી જો ડોગ બાઇટ પછી? તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ, કે જેથી કોઈ પ્રાણી એવી રીતના કોઈ પણ હોય કે પથ્થર મારો કે એવી રીતના કોઈ એની જોડે પાસે જાય નહીં. અને જે ઉંમરલાયક છે એમને કેવું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો, અને અંધારું હોય ત્યાં થોડી લાઇટને એવું કરીને ચાલે, કે જેથી કરીને પગ મુકાય નહીં.